હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવી રહી છું દાળ વડી અને સંભાર, જે સવારના નાસ્તામાં પણ ચાલે છે અને સાંજના જમવામાં પણ ચાલે છે। તો અહીંયા મેં તુવેરની દાળ ઓલરેડી બાફી દીધી હતી, તેલ ગરમ મૂકી દીધું હતું, એમાં લસણ થોડુંક નાખી દીધું હતું અને એની સાથે કટિંગ કરેલી ડુંગળી, ટમેટાં અને મરચાં પણ નાખીને હલાવી દીધા છે। હવે આપણે મસાલો કરીશું। એમાં થોડી હળદર, મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું। અને હવે એમાં આપણે એડ કરીશું સંભારનો મસાલો, એ પણ વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। મસાલો ચડી ગયો છે, કલર પણ સરસ આવી ગયો છે। હવે ધીમે ધીમે એમાં જે આપણે તુવેરની દાળ બાફી છે એ પણ એડ કરી દઈશું અને હલાવીને ધીમી આંચ ઉપર એને ઉકાળવા મૂકી દઈશું। બીજી બાજુ મેં જે અડદની દાળ જે પલાળીને જે એનો આટો તૈયાર કર્યો હતો એની અંદર મેં ટમેટાં એડ કર્યા છે, થોડીક ડુંગળી એડ કરી છે અને જો તીખાશ તમે ખાતા હો તો લીલા મરચાં પણ થોડાક એડ કરીને એની અંદર થોડોક મસાલો કરી નાખવાનો। લાલ મરચું, મીઠું, કોથમીર અને જો ભાવતું હોય ને તેમાં થોડોક મરીનો ભૂક્કો નાખો ને તો એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે એને પ્રોપર રીતે મિક્સ કરી નાખવાનું કે જેથી કરીને ચોપ કરેલા જે ડુંગળી, ટમેટાં અને મરચાં છે કે મસાલો છે ને એ શાંતિથી વ્યવસ્થિત મિક્સ થઈ જાય। તમે જુઓ છો પ્રોપર મિક્સ થઈ ગયા છે। તેલ પણ મેં ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું હતું, એટલે તેલ પણ ગરમ થઈ ગયું છે। ધીમે ધીમે હવે વડા હું નાખું છું। તમે જુઓ છો કે વડા તરાઈને બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે મને જે સ્ટાઇલથી વડી બનાવતા આવડે છે ને એ સ્ટાઇલ હું તમને બતાવું છું કે વડા પહેલાં કરીને પછી એને વાટકીથી દબાવી દેવાના અને આ જ વડી ફરીથી તરવા એમાં મૂકી દેવાની કે જેથી કરીને એ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પહોંચીને બધી જ રીતે તરાઈ જાય અને પ્રોપર ટેસ્ટમાં પણ સરસ થઈ જાય છે। તમે જુઓ છો કે એ પણ ધીમે ધીમે બ્રાઉન કલરની થઈ ગઈ છે અને કલર પણ સારો આવી રહ્યો છે। હું એને એક પેનમાં કાઢી લઈશ। જરાથી તેલ નિતારી દીધું છે અને એક ડીશમાં સર્વ કરીને તૈયાર કર્યું છે। તમે મને ચોક્કસથી બતાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। જોવામાં તો ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો। બીજા વિડીયોમાં ફરીથી મળીશું। બાય, જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ।